નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર કે જેનો યુનિટ 3 અને જેનો રીડ વનનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ તેના વિશે શીખવાના છે. તો મિત્રો, તમે ચિત્રોમાં જુઓ છો તેમ રીડ વન મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારો જે તણાવ છે તેને મેનેજ એટલે કે પ્રબંધિત કરો, નિયંત્રણમાં રાખો, ઓછો કરો. તો કે તમને જે માનસિક તણાવ થઈ રહ્યો છે તેને ઓછો કરો. તો મિત્રો, હાલ આપણે જોઈએ છીએ કે હાલના જે આધુનિક યુગની અંદર લોકોનું જીવન કેવું થઈ ગયું છે તો કે દોડ ભાગવાળું. માણસ સતત ને સતત પૈસા કમાવા માટે, કોઈ કામ માટે ક્યાંક ને ક્યાંક ભાગતો રહે છે અને હંમેશા એને કોઈક ને કોઈક કાર્યનું ટેન્શન રહેતું જ હોય છે. તો એ ટેન્શનના કારણે એનામાં તણાવ ઉત્પન્ન થાય છે અને જેના કારણે માણસ છે એ યોગ્ય નિર્ણયો લઈ શકતો નથી. તો મિત્રો, એવી ઘણી પ્રવૃત્તિઓ છે કે જેના કારણે માણસને તણાવ ઉત્પન્ન થાય છે. તો આ પાઠની અંદર જે માનસિક તણાવ છે એનો આપણા શરીર સાથે કેવો સંબંધ છે, આપણે માનસિક તણાવને કેવી રીતે ઓછો કરી શકીએ અને માનસિક તણાવનું નિયમન કરવા માટે આપણે શું કરવું જોઈએ, કઈ કઈ કવાયતો કરવી જોઈએ, કઈ કઈ કસરત કરવી જોઈએ, એ પણ આપણને પાઠમાં જણાવેલું છે. તો મિત્રો, પાઠને આપણે ડિટેલમાં સમજીએ એ પહેલાં આપણે એના સ્પેલિંગ એટલે કે શબ્દાર્થ જોઈ લઈએ. તો મિત્રો, યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને પ્રબંધિત કરો. એની અંદર જે પાર્ટ છે એને નામ આપેલું છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવી, શક્તિશાળી બનાવી. મેન્ટલ એટલે કે માનસિક અને ફ્લેક્સિબિલિટી એટલે કે પરિવર્તનશીલતાને. તો માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. તો ગ્લોસરીની અંદર જોઈએ મિત્રો, ઇમોશન એટલે કે લાગણી, ઇન્ટરલેકની સાથે સંકળાયેલું, ની સાથે જોડાયેલું, ટુગેધર સાથે મળીને, ડિસ્ટિંગાઇઝ અલગ તારવવું, સેપરેટલી જુદા, કેપેસિટી ક્ષમતા, એબિલિટી ક્ષમતા, કોન્સન્ટ્રેટ એકાગ્ર થવું, લોજિકલી તર્કબદ્ધ રીતે, ઇમ્પોઝ લાદવું, કન્સ્ટ્રક્ટિવ સર્જનાત્મક, રેશનલ તર્કબદ્ધ વિવેકપૂર્ણ, કરંટ વર્તમાન હાલ, સર્ક્યુમસ્ટન્સ સંજોગો પરિસ્થિતિ, રિટ્રીવ પાછું મેળવવું, કેલ્ક્યુલેટ ગણતરી કરવી, કાઉન્ટરપાર્ટ પ્રતિરૂપ, ઇન્ટરેક્શન ક્રિયાપ્રતિક્રિયા, નર્વ્સ ભય, રિટેન જાળવી રાખવું, રિવાઇઝ વાંચન, સ્ટફ માહિતી, એક્સપેક્ટ અપેક્ષિત, ઇમેજિન કલ્પના, અવેલેબલ પ્રાપ્ય, ઉપલબ્ધ, બેર્ડ અવરોધવું, રિએક્ટિંગ પ્રતિક્રિયા આપવી, ફોલોવિંગ નીચે આપેલા, લેટ ડાઉન નારાજ કરવું, દગો કરવો, ફ્રિકવન્ટલી વારંવાર, ગ્રાસ્પ સમજવું, અનટિપિકલ અસાહજિક સ્વભાવથી વિપરીત, ટાસ્ક કાર્ય, અફેક્ટેડ અસર થવી, રેસિલિયન્સ લવચિકતા તાકાત, રિબેલેન્સ સંતુલન સફળ પીડાવું અસર થવી. તો મિત્રો, હવે આપણે પાઠને ડિટેલમાં સમજીએ. યુનિટ 3 એનો રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને પ્રબંધિત કરો, નિયંત્રણમાં રાખો. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, તો માનસિક શક્તિને, માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. તો મિત્રો, હવે પાઠને સમજીએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. માઇન્ડ એટલે કે મન, ઇમોશન એટલે કે લાગણીઓ, એન્ડ બોડી અને શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ક્લોઝલી એટલે કે નિકટતાથી, નજીક રીતે, ગાઢ રીતે, ઇન્ટરલિંક્ડ સંકળાયેલા છે, જોડાયેલા છે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. મન, લાગણીઓ અને શરીર એ બધા જ ગાઢ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા વર્ક એટલે કે કાર્ય કરે છે, ટુગેધર એટલે કે એક સાથે મળીને, અને હંમેશા એક સાથે મળીને કાર્ય કરે છે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મન, લાગણીઓ અને શરીર
એ બધા જ ગાઢ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે અને હંમેશા એકબીજા સાથે મળીને કાર્ય કરે છે. ઇટ હેલ્પ યુ ડિસ્ટિંગાઇઝ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. ઇટ હેલ્પ તો કે તે તમને મદદરૂપ થશે. ડિસ્ટિંગાઇઝ અલગ તારવવામાં, જુદા તારવવામાં. મોર ક્લિયરલી તો કે વધુ સ્પષ્ટ રીતે. ઇફ કે જો યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ તમે સમજવાનો પ્રયત્ન કરશો. તેમ એટલે કે તેને સેપરેટલી જુદા જુદા અલગ અલગ. તો મિત્રો ઇફ વાળું વાક્ય છે એનું પહેલું ગુજરાતી કરીશું. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી કે જો તમે તેને અલગ અલગ જુદા જુદા સમજવાનો પ્રયત્ન કરશો તો ઇટ હેલ્પ યુ ડિસ્ટિંગાઇઝ ધેમ મોર ક્લિયરલી તો તમે તેને વધુ સ્પષ્ટ રીતે અલગ તારવવામાં મદદરૂપ થશે. Your mental capacity are your ability to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Your mental capacity તો તમારી જે મેન્ટલ એટલે માનસિક અને કેપેસિટી એટલે ક્ષમતાઓ છે. યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ યોર એબિલિટી એટલે કે તમારી ક્ષમતા. ટુ કોન્સન્ટ્રેટ એટલે કે એકાગ્ર થવાની. તો કે તમારી એકાગ્ર થવાની ક્ષમતા. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન તો કે નવી માહિતી લેવી એટલે કે નવી માહિતી મેળવવી, નવી માહિતી સંપાદન કરવી. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન રિમેમ્બર એટલે યાદ રાખવી, ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન તો જૂની અને નવી માહિતીને. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન અને એવી પરિસ્થિતિમાં આવવું. ટુ થિંક એટલે કે વિચારવું, લોજિકલી એટલે કે તર્કબદ્ધ રીતે. તો મિત્રો એવું છે યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. તમારી એકાગ્ર થવાની ક્ષમતા, નવી માહિતીને સંપાદન કરવાની મેળવવાની ક્ષમતા, જૂની અને નવી માહિતીને યાદ રાખવાની અને તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવવાની પરિસ્થિતિમાં આવવું. યોર મેન્ટલ કેપેસિટી આર તો તે તમામ તમારી માનસિક ક્ષમતાઓ છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. યુ નીડ એટલે કે તમારે જરૂર પડે છે, તમારે જરૂર છે. યોર મેન્ટલ કેપેસિટી તો તમારી માનસિક ક્ષમતાને. ઇન ઓર્ડર ટુ સ્ટડી તો કે અભ્યાસ માટે, ટુ વર્ક કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ તો કે સર્જનાત્મકતા તેમજ વર્કેબલ તો કે ક્રિયાશીલતા લાદવા માટે, ઓન યોર લાઈફ તો કે તમારા જીવનમાં. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન અને મેક એટલે કે લેવા, રેશનલ વિવેકપૂર્ણ, ડે ટુ ડે એટલે કે પ્રતિદિન, દરરોજના ડિસિઝન એટલે કે નિર્ણય. તો મિત્રો એનું ગુજરાતી આમ કરીશું કે તે તમારે અભ્યાસ માટે, કામ માટે, સર્જનાત્મકતા અને ક્રિયાશીલતા કેળવવા માટે કે ક્રિયાશીલતા લાવવા માટે અને દરરોજના પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ફરીથી મિત્રો, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. કે તમારે અભ્યાસ માટે, કામ કરવા માટે, સર્જનાત્મકતા એટલે કે તમારા જીવનમાં સર્જનાત્મકતા અને ક્રિયાશીલતા લાવવા માટે અને દિન પ્રતિદિનના વિવેકપૂર્ણ નિર્ણય લેવા માટે તમારે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ તો કે ઉદાહરણ તરીકે જોઈએ તો ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ અ કાર. ઇફ યુ હેડ ધ ચોઇસ કે જો તમારી પાસે પસંદગી હોય, વોકિંગ ટુ વર્ક તો કે ચાલીને કામે જવું, ઓર ટેકિંગ ધ કાર અથવા તો ગાડી લઈને કામે જવું. તો ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર કે જો તમારે
કામ પર ચાલતા જવું અથવા ગાડી લઈને જવું એમાંથી એક પસંદગી કરવાની હોય તો ધ ફેક્ટ ડેટ તો કે હકીકત છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ તો કે સખત વરસાદ પડી રહ્યો છે એન્ડ યુ હેડ અ કોલ્ડ અને તમને કોલ્ડ એટલે શરદી થઈ છે કુડ લીડ યુ તો તે તમને ની તરફ દોરી જશે ની તરફ લઈ જશે યુ ટુ ડિસિઝન તો કે તમારા નિર્ણયને ડેટ કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર ઇટ વોઝ બેટર તો કે વધુ સારું રહેશે ટુ ટેક એટલે કે લેવું ધ કાર એટલે કે ગાડી લઈને ઓફિસ જવું તો ઉદાહરણ તરીકે તમારે કામે જવા માટે ચાલીને જવું અથવા તો ગાડી લઈને જવું એ તમારે પસંદગી કરવાની છે ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ તો કે સખત વરસાદ પડી રહ્યો છે અને તમને શરદી થઈ ગઈ છે ધ ફેક્ટ ડેટ તો કે તે હકીકતને ધ્યાનમાં લેતા કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન તો તે તમને નિર્ણય પર લઈ જાય છે કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર તો કે ગાડી લઈને જવું એ નિર્ણય વધુ હિતાવહ રહેશે વધુ વિવેકપૂર્ણ ગણાશે તો મિત્રો એનું ગુજરાતી એવું થાય છે કે ઉદાહરણ તરીકે જોઈએ તો તમારે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું એમાંથી એકની પસંદગી કરવાની હોય તો તમને શરદી થઈ હોય અને તમને સખત વરસાદ પડતો હોય એ હકીકતને ધ્યાનમાં લેતા ગાડી લઈને જવાનો નિર્ણય યોગ્ય ગણાય That would be a rational decision based on the current circumstances. That would be એટલે કે તે બની રહે છે તે ગણાય છે a rational decision તે એક વિવેકપૂર્ણ નિર્ણય બેસ્ડ એટલે કે ને આધારિત ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટન્સીસ તો કે વર્તમાન હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તો દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેસ્ડ ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટન્સીસ તો તે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ યોગ્ય વિવેકપૂર્ણ નિર્ણય ગણાય મિત્રો ફરીથી એટલું જોઈ લઈએ માઇન્ડ ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર તો મન લાગણી અને શરીર એ બધા જ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને એકબીજા સાથે મળીને હંમેશા કાર્ય કરે છે ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગાઇઝ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી કે જો તમે તેઓને અલગ અલગ જુદા જુદા સમજવાનો પ્રયત્ન કરશો તો તે તમને વધુ સ્પષ્ટ રીતે તારવવામાં મદદરૂપ થશે યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી તમારી એકાગ્ર થવાની ક્ષમતા નવી માહિતી પ્રાપ્ત કરવાની જૂની અને નવી માહિતીને યાદ રાખવી તેમજ તાર્કિક વિચારોની પરિસ્થિતિમાં આવવું અથવા તાર્કિક વિચારોની પરિસ્થિતિ કેળવવી તેને તમારી માનસિક ક્ષમતા ગણાય છે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન અભ્યાસ કરવા માટે કામ કરવા માટે તમારા જીવનમાં સર્જનાત્મકતા અને ક્રિયાશીલતા લાવવા માટે અને પ્રતિદિનના વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારે માનસિક ક્ષમતાની જરૂર પડે છે ફોર એક્ઝામ્પલ ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર ઉદાહરણ તરીકે તમારે કામ પર ચાલીને જવું અથવા તો ગાડીને લઈને જવું એમાંથી તમારે પસંદગી કરવાની હોય તો ધ ફેક્ટ ડેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ તો તમને શરદી થઈ ગઈ છે અને સખત વરસાદ પડી રહ્યો છે તે હકીકતને ધ્યાનમાં લેતા લીડ યુ ટુ ધ ડિસિઝન ડેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર તો કે ગાડી લઈને જવાનો નિર્ણય વધુ યોગ્ય વધુ હિતાવહ ગણાય છે That would be a rational decision based on the current circumstances. તો તે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા યોગ્ય વિવેકપૂર્ણ નિર્ણય ગણાય છે The mind is the rational, logical part of you that help you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. The mind is rational part. તો મન એ રેશનલ એટલે કે તમે જો તો આપણે રેશનલનો અર્થ કરીએ છીએ કે તો વિવેકપૂર્ણ તર્કપૂર્ણ
તો મન એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ એક ભાગ છે. રેશનલ એટલે કે વિવેકપૂર્ણ અને લોજિકલ એટલે તર્કપૂર્ણ. ડેટ હેલ્પ યુ કે જે તમને મદદ કરે છે મેક અનઇમોશનલ ચોઇસીસ. હવે મિત્રો આ શબ્દ સમજવાનો છે. અનઇમોશનલ ચોઇસીસ. હવે ઇમોશનલ એટલે લાગણી અને અનઇમોશનલ એટલે અલાગણીશીલ. ચોઇસીસ એટલે પસંદગી કરવા. તો આ એનો ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ એનો અર્થ એવો કરવાનો છે કે અતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવે છે, અતિ લાગણીશીલ પસંદગી કરતાં અટકાવે છે. તો મન એ તમારો વિવેક અને તર્કબદ્ધ ભાગ છે કે જે તમને અતિ લાગણીશીલ પસંદગી કરતાં અટકાવે છે. ટુ સ્ટોર એટલે કે સંગ્રહ કરે છે, સંચય કરે છે. એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન અને માહિતીને પાછી મેળવી તેનો સંગ્રહ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટર અને તેની ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that help you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. તો મન એ તમારો વિવેક અને તર્કબદ્ધ ભાગ છે કે જે તમને અતિ લાગણીશીલ પસંદગી કરતાં અટકાવે છે, માહિતી પાછી મેળવી તેનો સંગ્રહ કરે છે, સંચય કરે છે અને ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. ઇટ ઇઝ એટલે કે તે છે કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ એટલે કે પ્રતિરૂપ. ટુ ધ ઇમોશન એટલે કે લાગણીઓનું. તો એ લાગણીઓનું પ્રતિરૂપ છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. તો તે લાગણીઓનું પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન. અ ગુડ એક્ઝામ્પલ તો એક સારું ઉદાહરણ ઓફ ધ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે કે ક્રિયા પ્રતિક્રિયાનું. તો કે ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્સ. બિટવીન એટલે કે ની વચ્ચે આવેલો માઇન્ડ એન્ડ ઇમોશન તો મન અને લાગણીઓનો ઇઝ એક્ઝામ નર્સ તો કે પરીક્ષાનો ભય. તો મિત્રો એવું છે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. તો મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે ઇઝ એક્ઝામ નર્સ તો કે પરીક્ષાનો ભય. તો પરીક્ષાનો ભય એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. યોર મેન્ટલ કેપેસિટી એટલે તમારી માનસિક ક્ષમતા છે હેઝ હેલ્પ યુ તો તમને મદદ કરે છે. રિટેન એટલે કે જાળવી રાખવામાં વોટ યુ હેવ રિવાઇઝ. રિવાઇઝ એટલે વાંચવું, વાંચન. વોટ કે જે યુ હેવ રિવાઇઝ તો તમે વાંચ્યું છે. તો તમારી માનસિક ક્ષમતા તમે જે વાંચ્યું છે તે જાળવી રાખવામાં તમને મદદ કરે છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમારી માનસિક ક્ષમતા તમે જે વાંચ્યું છે તે જાળવી રાખવામાં તમને મદદ કરે છે. યુ નો યોર સ્ટફ બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. You know your stuff. Stuff એટલે કે માહિતી. તો તમે તમારી માહિતી જાણો છો એટલે તમારે પરીક્ષામાં શું લખવાનું છે તમને ખબર છે. બરાબર. યુ નો યોર સ્ટફ તો તમે પરીક્ષામાં તમારે શું લખવાનું છે તે તમે જાણો છો. પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ કે જ્યારે તમે પરીક્ષા ખંડની અંદર પ્રવેશો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ અને લાગણીશીલ બનવાનું શરૂ કરી દો છો બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. એક્સપેક્ટિંગ એટલે અપેક્ષિત, ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓથી, એન્ડ ઇમેજિંગ ફેલર. ઇમેજિંગ એટલે કલ્પના અને ફેલર એટલે કે નિષ્ફળ થવાની. પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો અને નિષ્ફળ જવાની કલ્પના કરો છો અને અપેક્ષિત મુશ્કેલીઓથી લાગણીશીલ બની જાઓ છો ત્યારે ઓલ ઓફ સડન તો કે એકાએક અચાનક ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન તો કે કાળજીપૂર્વક સંગ્રહાયેલી માહિતી ઇઝ નો લોંગર અવેલેબલ તો એ પ્રાપ્ય રહેતી નથી એટલે કે ભૂલાઈ જાય છે, ઉપલબ્ધ રહેતી નથી. તો મિત્રો એવું છે બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલર્સ અને નિષ્ફળતાની કલ્પના કરો છો અને અપેક્ષિત મુશ્કેલીઓથી લાગણીશીલ બની જાઓ છો ત્યારે
ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. તો અચાનક જ કાળજીપૂર્વક સંગ્રહાયેલી માહિતી ભૂલાઈ જાય છે અથવા તો લાંબા સમય સુધી ઉપલબ્ધ રહેતી નથી. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર્ડ. યોર ઇમોશન્સ તો તમારી લાગણીઓ છે, હેવ બેડ એટલે અવરોધે છે, ધ વે એટલે કે રસ્તાને, માર્ગને, ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર એટલે કે તમારી અંદર સંગ્રહાયેલી માહિતીને. તો તમારી લાગણીઓ તમારી અંદર સંગ્રહાયેલી માહિતીને રસ્તામાં જ અવરોધે છે કે તમારી અંદર સંગ્રહાયેલી માહિતીના માર્ગને અવરોધ ઊભો કરે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? ડુ યુ ફાઇન્ડ શું તમે અનુભવો છો, શું તમને લાગે છે યોર સેલ્ફ તો કે તમારી જાતને રિએક્ટિંગ એટલે કે ક્રિયા પ્રતિક્રિયા કરતી એની ઓફ ધ ફોલોઈંગ વેઝ તો કે નીચે આપેલી કોઈ પણ બાબતોમાંથી અથવા નીચે આપેલા કોઈ પણ એક રસ્તાઓ. તો શું તમે નીચે દર્શાવેલા રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? ફરીથી મિત્રો ઉપરનો પેરેગ્રાફ સમજી લઈએ. The mind is the rational, logical part of you that help you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. તો મન એ તમારો વિવેકપૂર્ણ અને તાર્કિક ભાગ છે કે જે તમને અતિ લાગણીશીલ થઈને પસંદગી કરતાં અટકાવે છે, માહિતીને પાછી મેળવી તેનો સંગ્રહ કરે છે અને ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ તો કે તે લાગણીઓનું પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. તો પરીક્ષાનો ભય એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે, ઉત્તમ ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તો તમારી માનસિક ક્ષમતા તમે જે કાંઈ પણ વાંચ્યું છે તેને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. યુ નો યોર સ્ટફ. તો તમે પરીક્ષામાં શું લખવાનું છે તે માહિતી તમે જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશન બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલર, અને અપેક્ષિત મુશ્કેલીઓથી લાગણીશીલ બની જાઓ છો અને નિષ્ફળ થવાની કલ્પના કરવાની શરૂ કરી દો છો. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. તો કે એકાએક કાળજીપૂર્વક સંગ્રહાયેલી માહિતી લાંબા સમય અથવા તો ઉપલબ્ધ રહેતી નથી, ભૂલાઈ જાય છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તો તમારી લાગણીઓ તમારી અંદર સંગ્રહાયેલી માહિતીના માર્ગને અવરોધે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે નીચે દર્શાવેલ રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? તો મિત્રો જોઈએ એમાં. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ. શું તમે મુશ્કેલી અનુભવો છો? ટુ કોન્સન્ટ્રેટ એટલે કે એકાગ્ર થવું, એકચિત્ત થવું, ઓન થિંગ્સ એટલે કે કોઈ પણ બાબતો પર, કોઈ પણ વસ્તુઓ પર. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. શું તમને કોઈ બાબત, કોઈ વસ્તુ પર એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. યોર મેમરી એટલે કે તમારી સ્મરણ શક્તિ, તમારી યાદશક્તિ ઇઝ લેટિંગ યુ ડાઉન. લેટ ડાઉન એટલે દગો દેવો, તો દગો દે છે. ફ્રિકવન્ટલી એટલે વારંવાર. શું તમારી યાદશક્તિ તમને વારંવાર દગો દે છે? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. યુ હેવ એટલે તમારી પાસે છે, લોટ્સ ઓફ એટલે ઘણી બધી, ડિફરન્ટ થિંગ્સ તો કે જુદી જુદી બાબતો, ઓન યોર માઇન્ડ તો તમારા મનમાં. તો તમારા મનમાં ઘણી બધી જુદી જુદી બાબતો છે. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ કેન નોટ ગ્રાસ્પ તો કે તમે લાવી શકતા નથી, મેળવી શકતા નથી, અ ક્લિયર થોટ તો એક સ્પષ્ટ વિચાર, એક સ્પષ્ટ નિર્ણય. તો એમ કે છે કે તમારા મનમાં ઘણી બધી બાબતો છે, ઘણા બધા વિચારો ચાલતા હોય છે, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ વિચાર, સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. યુ આર ઓફન તો કે તમે વારંવાર, અનડિસાઇડેડ એટલે કે અનિર્ણાયક સ્થિતિમાં છો. ધીસ ડેઝ એટલે કે આ દિવસોમાં. તો આ દિવસોમાં તમે વારંવાર અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. એન્ડ ધીસ ઇઝ અને આ છે,
અનટિપિકલ એટલે અસાહજિક, સ્વભાવથી વિપરીત. ફોર યુ એટલે કે તમારા, અને તે તમારા સ્વભાવથી વિપરીત છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ, તો આ દિવસોમાં તમે વારંવાર અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને આ તમારા સ્વભાવથી વિપરીત છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. You make longer, તો તમને લાંબો સમય લાગે છે. ટુ ડુ ટાસ્ક, તો કે કાર્ય કરવામાં, તો તમને એક કાર્ય કરવામાં લાંબો સમય લાગે છે. ધેટ કે જે યુ વેર એબલ, તો તમે સક્ષમ હતા. ટુ કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરવામાં. ક્વાઇટ ક્વિકલી, તો એ ખૂબ જ ઝડપથી. બિફોર એટલે કે પહેલાં. તો ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે કામ તમે પહેલાં ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકતા હતા. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, તો કે તે કાર્ય કરવામાં તમને વધુ સમય લાગે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. યુ સ્ટાર્ટ એટલે તમે શરૂ કરી દો છો. લોટ્સ ઓફ થિંગ્સ એટલે કે ઘણા બધા કાર્ય, ઘણી બધી બાબતો, ઘણા બધા વિચાર. બટ ડોન્ટ ફિનિશ એની, પરંતુ તમે એક પણ કાર્ય પૂરું કરતા નથી, પરંતુ તમે એક પણ વિચારને કામે લગાડતા નથી. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની, તો તમે ઘણા બધા વિચાર કરો છો, પરંતુ એક પણ પૂર્ણ કરતા નથી. મિત્રો, એ ફરીથી જોઈ લઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, શું તમે કોઈ બાબતો પર એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવો છો. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, તમારી યાદશક્તિ તમને વારંવાર દગો દે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે, પરંતુ તમે કોઈ સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, તો આ દિવસોમાં તમે વારંવાર અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો, અને આ તમારા સ્વભાવથી વિપરીત છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે કાર્ય તમે પહેલાં ખૂબ જ ઝડપથી કરી શકતા હતા, તે કાર્યને હવે તમે વધુ સમય લગાડો છો. તે કાર્ય કરતાં તમને વધુ સમય લાગે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, તો તમે ઘણા બધા વિચારો કરો છો, તમે ઘણા બધા કાર્ય હાથ પર ધરો છો, પરંતુ ડોન્ટ ફિનિશ એની, પરંતુ તમે એક પણ કાર્ય પૂરું કરતા નથી, તમે એક પણ વિચારને કામે લગાડતા નથી. ઇફ યસ, then it gives a sign of mental stress present in you. ઇફ યસ, કે જો હા, કે જો આ બધી વાતમાં તમે હા હોય, તમારે આવું થાય છે, તો પછી ઇટ ગિવ્સ અ સાઇન, તો કે તે એક નિશાની આપે છે. ઓફ મેન્ટલ સ્ટ્રેસ, તો કે માનસિક તણાવની. પ્રેઝન્ટ ઇન યુ, કે તમારી અંદર રહેલા. જો હા, તો એ તમારામાં માનસિક તણાવની નિશાની છે. ઇફ યસ, then it gives a sign of mental stress present in you. જો હા, તો તે તમારામાં રહેલા માનસિક તણાવની હાજરીની નિશાની છે. The better you deal with stress, the less your mental capacity will be affected. The better you deal, ડીલ એટલે કે અહીંયા ઉકેલ લાવવો એમ થશે. વધુ સારી રીતે, બેટર એટલે વધુ સારી રીતે, વિથ સ્ટ્રેસ એટલે તણાવ, કે જો તમે તણાવનો વધુ સારી રીતે ઉકેલ લાવશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી. લેસ એટલે કે ઓછી, યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા, વિલ બી અફેક્ટેડ, તો કે અસર થશે. તો તમે જેટલી સારી રીતે તણાવને ઉકેલશો, તેટલી જ તમારી માનસિક ક્ષમતાને ઓછી અસર થશે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તો કે જેટલું તમે તણાવને સારી રીતે ઉકેલશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, તો તમારી માનસિક ક્ષમતાને તેટલી જ ઓછી અસર થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. તો મિત્રો, પહેલાં ઇફવાળા વાક્યનું ગુજરાતી કરીશું. ઇફ યોર મેન્ટલ કેપેસિટી, કે જો તમારી માનસિક ક્ષમતાને હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ, કે શરૂઆત થઈ ગઈ હોય, શરૂ થઈ ગઈ હોય, ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, તો કે તણાવની અસર થવાનું, કે તણાવમાં પીડાવાનું, કે જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવાનું શરૂ થઈ ગયું હોય. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, કે જો તણાવના કારણે તમારી માનસિક ક્ષમતા પર અસર થવાનું શરૂ થઈ ગયું હોય.
અને ટુ સફર પીડાઓ સહન કરવું, અહીંયા અસર થવી એવો અર્થ લઈશું. તો ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, તો કે નીચે આપેલી જે કવાયત છે તમને મદદરૂપ થશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રિલાયન્સીસ. બિલ્ડ એટલે કે કેળવવા માટે, બેટર સ્ટ્રેસ તો કે વધુ સારો, સ્ટ્રેસ રેસિલિયન્સ તો કે તણાવ, રેસિલિયન્સ એટલે કે નિયમન, એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ સંતુલન જાળવવું, યોર સેલ્ફ એટલે તમારી જાતને. તો એમ કહે છે કે જો તણાવને કારણે તમારી માનસિક ક્ષમતાને અસર થવાનું શરૂ થઈ ગયું હોય તો નીચે આપેલી કવાયતો તણાવનું નિયમન કરવામાં અને તમારી જાતને સંતુલન કેળવવામાં વધુ મદદરૂપ થશે. ફરીથી જોઈએ મિત્રો. ઇફ યસ then it gives a sign of mental stress present in you. કે જો હા તો તે તમારામાં રહેલા માનસિક તણાવની નિશાની છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલી સારી રીતે તમારા તણાવને ઉકેલશો તેટલી જ તમારી માનસિક ક્ષમતાને ઓછી અસર થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself. નીચે આપેલી કવાયતો તણાવ નિયમન અને તમારી જાતના સંતુલનને કેળવવામાં મદદરૂપ થશે. If your mental capacity has already started to suffer due to stress. કે જો તણાવને કારણે તમારી માનસિક ક્ષમતાને અસર થવાની શરૂ થઈ ગઈ હોય તો જો તણાવને કારણે તમારી માનસિક ક્ષમતાને અસર થવાની શરૂ થઈ ગઈ હોય તો નીચે આપેલી કસરતો તમારા તણાવ નિયમન અને તમારી જાતનું સંતુલન જાળવવામાં બધું મદદરૂપ બનશે. તો મિત્રો આશા રાખું છું કે આટલો જે પાઠ ચાલ્યો છે ત્યાં સુધી બધું તમને સમજ પડી હશે. હવે પછીની જો આગળ જે આપણને એક્સરસાઇઝો આપેલી છે કે ભાઈ તણાવ નિયમન કરવા માટેની જે કવાયત છે એ આપણે નવા વિડીયો લેક્ચરની અંદર શીખીશું મિત્રો. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત,